જમ્મુ કાશ્મીરના રામબનમાં વાદળ ફાટતા તબાહી મચી ગઈ છે। વાદળ ફાટતા ધર્મકુંડ ગામમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। ભૂસ્ખલનને કારણે અત્યાર સુધીમાં 3 લોકોના મોત થઈ ગયા છે। તો ધર્મકુંડ ગામના 100થી વધુ મકાનો પાણીમાં વહી ગયા। જમીન ધસી પડતા અનેક વાહનો દટાઈ પણ ગયા છે। નાળા પાસે આવેલી અનેક દુકાનો પાણીની સાથે ધસી ગઈ હતી। તો રેસ્ક્યુ ઓપરેશનમાં અનેક લોકોનો બચાવ પણ કરી લેવામાં આવ્યો છે। હાલમાં શ્રીનગર હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે। તો આ ભયાનક દ્રશ્યો જમ્મુ કાશ્મીરના રામબનથી સામે આવી રહ્યા છે, જ્યાં વાદળ ફાટ્યા બાદ ખાના ખરાબી સર્જાઈ છે। જમીન ધસી પડતા અનેક મકાનો છે અંદર કાટમાળમાં દટાઈ ગયા છે। તો કેટલાય એવા મકાનો અને દુકાનો છે જે પાણીમાં ધસી ગઈ છે। આ સાથે જ રસ્તા ઉપર જે વાહનો પાર્ક કરેલા હતા તે વાહનો પણ પાણીની સાથે તણાઈ ગયા છે। બે અલગ અલગ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે।